હેલો મિત્રો, કેમ છો? નમસ્તે, જય સોમનાથ, જય માતાજી, નાના મોટાને. આજે છે મારો ડે 7, 5 કિલોમીટર રનિંગ અને વોકિંગ માટે. ચલો મિત્રો, આજે છે સન્ડે, થોડું લેટ થઈ ગયું છે, 6:15 થઈ ગઈ છે. શરૂ કરીએ આજનું ચેલેન્જ. શરૂઆતમાં પેસ સાવ ઓછું હતું, કોન્ફિડન્સ ઓછો હતો અને ડાઉટ વધારે, પણ આજે ડે 7 ઉપર જે મને અનુભવ થઈ રહ્યો છે સમજાયું, ફોલો યોર બોડી, ફોલો યોર માઇન્ડ. તો જો તમારા મન મજબૂત હોય ને, પગ ક્યારે અટકતા નથી. આ 7 દિવસમાં એક વાત મને સમજાઈ ગઈ, કન્સિસ્ટન્સી લાઉડ નથી પણ સાયલેન્ટ છે, પણ એનું રિઝલ્ટ એકદમ પાવરફુલ છે. ચલો તો મિત્રો, હવે આપણે આ રાઉન્ડ મારવાનો છે. આપણે આખા તલાવનો રાઉન્ડ માર્યો. મારા શ્વાસ ઉપરથી તમને ખબર પડતી છે, થોડી વાર શ્વાસ ચડી જાય પણ રિધમ આવ્યા પછી ઓકે થઈ જાય છે. હર મહાદેવ. હંફાઈ જવાય છે. ક્યારેક તો એવું થાય છે કે હવે નહીં થાય, પણ પછી અંદરથી એક અવાજ આવે છે કે તું ડે 1થી શરૂ કર્યું અને આજે અહીંયા સુધી પહોંચ્યો છે, તો પછી અટકવાનું નથી. ચેલેન્જના 7 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. ઠીક છે, આગળ વધીએ, ફટાફટ 5 કિલોમીટર પૂરું કરીએ. 7, 5 કિલોમીટર કમ્પ્લીટેડ. એક અઠવાડિયા પછી હું મારું ફિઝિકલ લેવલ અપ કરી શક્યો છું, મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ થયો છું. ચેલેન્જ કરી રહ્યા હોય તો જરૂરથી કોમેન્ટમાં ડે 7 કમ્પ્લીટેડ. દિવસમાં એક અઠવાડિયાનું આ એક લેસન છે, સ્ટાર્ટ સ્મોલ બટ નેવર સ્ટોપ. એટલે કે આપણે હંમેશા નાનાથી શરૂઆત કરીએ છીએ અને રિઝલ્ટ એકદમથી કહેવાય ને આપણને મળતું નથી, પણ જ્યારે પણ મળે છે ત્યારે બેસ્ટ મળે છે. તો જરૂરથી શરૂઆત કરો અને બોડીને હેલ્થ રાખો, ફિટ રાખો, મજબૂત રહો. થેન્ક યુ. જય સોમનાથ.